નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્ર વિશેની માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવવા જઈએ છીએ. ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. આપણે એક વાત કોમનલી જાણીએ છીએ કે નર અને માદા જ્યારે શુક્રકોષ અને અંડકોષોનું મિલન કરે છે, ફલન કરે છે, ત્યારબાદ સંતતિનું નિર્માણ થાય છે, ગર્ભાવસ્થાનું સર્જન થાય છે અને બાળકનો જન્મ થાય છે. તો હવે આપણે ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે પ્રજનનની અંદર અહેમ ભૂમિકા ભજવે છે એ ફિમેલ પ્રોડક્ટિવિટી સિસ્ટમની વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. તો માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. માદા પ્રજનન તંત્રનું સ્થાન કઈ જગ્યાએ છે? તો નિતંબ પ્રદેશની અંદર તેનું સ્થાન આવેલું હોય છે. એક જોડ અંડપિંડો, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ હોય છે. માદા પ્રજનન તંત્રની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો એક જોડ અંડપિંડ આવેલા હોય છે, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો અને સાથોસાથ એક જોડ સ્તન ગ્રંથિ રચનાત્મક અને ક્રિયાત્મક બંને રીતે જોડાયેલી હોય છે. તો વાત કરીએ કે આ તમામ વસ્તુ અંડકોષપાત, અંડકોષનું નિર્માણ કરવું, એનો સ્ત્રાવ કરવો, ફલન કરવું એટલે કે ગર્ભનું નિર્માણ કરવું, ગર્ભ ધારણ કરવું, બાળકને જન્મ આપવો, બાળકની સંભાળ કરવી, આ તમામમાં મદદરૂપ થાય છે. સૌપ્રથમ વાત કરીએ કે અંડપિંડો. તો અંડપિંડો શું છે? એ અંડકોષનો પાત કરે એટલે કે અંડકોષનો સ્ત્રાવ કરે. એ એક જોડ અંડવાહિની મારફતે બહાર નીકળી અને શુક્રાશય સાથે ભેગા થઈ અને શુક્રની પ્રક્રિયા કરે, ફલનની ક્રિયા કરે. એ ગર્ભાશયની અંદર દાખલ થઈ અને ગર્ભ ધારણ કરે. ત્યારબાદ બાળકનો જન્મ થાય અને બાળ સંભાળની અંદર આપણે વાત કરીએ કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે એક જોડ સ્તન ગ્રંથિઓ આવેલા છે, રચનાત્મક અને ક્રિયાત્મક રીતે જોડાયેલા છે, પણ તે બાળ સંભાળની અંદર બાળકને પોષણ આપવા માટે એ સ્તન ગ્રંથિઓની અંદરથી દૂધનો જે સ્ત્રાવ થાય એ સ્ત્રાવ બાળક ખોરાક તરીકે ગ્રહણ કરે અને એમાંથી બાળક પોતાનું પોષણ મેળવતું હોય છે, જેના વિશે આપણે આગળ હજી માહિતી લઈશું. અંડપિંડો એ અંડકોષો અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. મુખ્ય માદા જાતીય અંગ કહેવાય. અંડપિંડ છે એ અંડકોષોનો તો સ્ત્રાવ કરે છે, સાથે સાથે ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એનો પણ સ્ત્રાવ કરે છે. તેથી તે મુખ્ય માદા જાતીય અંગ કહેવામાં આવે છે. અંડપિંડ ઉદરના નીચેના ભાગે બંને બાજુ એક એક આવેલ હોય છે. જેમ આપણે પુરુષનું, જેમ આપણે નર પ્રજનન તંત્રની વાત કરી હતી, જેની અંદર શું આવેલું હતું? શુક્રપિંડ, શુક્રકોષોનું નિર્માણ કરતું સ્થાન એટલે કે શુક્રપિંડ. તે જ રીતે માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ એ અંડકોષોનું શું છે? નિર્માણ કરતું સ્થાન છે. અંડપિંડ ઉદરના નીચેના ભાગે બંને બાજુ હોય છે. અંડપિંડની એક જોડ આવેલી હોય છે, તે કઈ જગ્યાએ આવેલી હોય છે? તો ઉદરના નીચેના ભાગે બંને બાજુએ આવેલી હોય છે. અંડપિંડ છે એ 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે અને નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય. અંડપિંડની લંબાઈ કેટલી છે? 2 થી 4 સેન્ટીમીટરની લંબાઈ છે અને નિતંબ દિવાલ છે અને તેમજ ગર્ભાશયની સાથે અસ્થિબંધ વડે તે જોડાયેલું હોય છે. પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત અંડપિંડ આધારકને આવરે છે. પાતળું અધિચ્છદીય આવરણ હોય છે તેનાથી આવરિત હોય એટલે તેનાથી રક્ષિત હોય છે અને અંડપિંડ એ આધારકને આવરે છે. આધારક 2 સ્તરે વહેંચાયેલું છે, એક પરિઘવર્તી બાહ્યક અને એક અંદરનું મજક. આધારક જે છે એ 2 સ્તરમાં વિભાજિત છે. એક પરિઘવર્તી બાહ્યક જે એક ફરતે દિશામાં ગોઠવાયેલું હોય છે અને અંદરની તરફની મજ્જક પડ હોય છે કે જે અંડપિંડને ખસવા દેતું નથી. ત્યારબાદ વાત કરીએ અંડવાહિનીઓ, ગર્ભાશય અને યોનિ માર્ગ મળી સહાયક નલિકાઓ બનાવે છે. અંડવાહિનીઓ છે તમામ, ગર્ભાશયો, અંડવાહિની બધી, ગર્ભાશય અને યોનિ માર્ગ એક ભેગા મળી અને સહાયક નલિકા બનાવે છે. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી દરેક અંડવાહિની આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. ક્યાંથી વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? અંડપિંડના પરિઘ વિસ્તારથી. અંડપિંડના જે પરિઘ વિસ્તારથી છે, આ અંડપિંડનો પરિઘ વિસ્તાર છે ત્યાંથી અને ગર્ભાશય સુધી
આ જે ગર્ભાશયનો ભાગ, ઉપરી ભાગ છે, ગર્ભાશય સુધી જે પણ નલિકા લંબાયેલી હોય છે, પતરાયેલી હોય છે, તેની લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. ખાલી એક વખત એક ઇમેજિન કરો, આપણા શરીરની અંદર બાહ્યક રીતે આપણે જો રચના વિચારતા હોઈએ તો એવું વિચારીએ કે ભાઈ શરીરની અંદર કઈ રીતે બધું આખું તંત્ર ગોઠવેલું હશે, મેકેનિઝમ કઈ રીતે કામ કરતું હશે. આપણે જાણીએ છીએ કે આપણે આંતરડાની લંબાઈ કેટલી છે, આપણા શરીરમાં હૃદય કયા સ્થાન પર છે, ફેફસા કઈ જગ્યાએ છે, કિડની કઈ જગ્યાએ છે, લીવર કઈ જગ્યાએ છે, બધું જ આપણને ખબર છે. સાથોસાથ આપણને એ પણ વિચારી કે સારું આટલું બધી વસ્તુ શરીરના આવા ભાગોની અંદર કઈ રીતે ગોઠવાયેલી હશે, આખું મેકેનિઝમ ગોઠવેલું છે. એમ વાત કરીએ તો અંડપિંડનો જે પરિઘવર્તી ભાગ છે, તમે કર્સરની મદદથી જોઈ શકો છો કે અંડપિંડનો પરિઘવર્તી ભાગ છે, ત્યાંથી ગર્ભાશય જે જગ્યા પર છે, આ જગ્યા પર ગર્ભાશય ગુહા પાસે એ આખી જે અંડવાહિની છે કેટલા સેન્ટીમીટર લાંબી છે મિત્રો? 10 થી 12 સેન્ટીમીટર લાંબી. હવે અંડપિંડની નજીક ગળણી જેવા ભાગને અંડવાહિની નિવાપ કહેવાય. અંડપિંડ છે, અંડપિંડની નજીક જે ગળણી જેવો ભાગ છે એને શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. હવે કિનારાઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. જો તમે અંડવાહિની નિવાપના જે કિનારાઓ જોતા હશો, આ જે કિનારા છે એ કિનારાઓ કેવા આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિમ્બ્રી કહેવામાં આવે છે. અને અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. આ જે અંડવાહિની નિવાપના જે કિનારા છે એ અંડપાત થયા બાદ મુક્ત થતું જે અંડકોષ છે એને શું કરવામાં મદદ કરે છે? એકત્રિત કરવામાં મદદ કરે છે. હવે અંડવાહિની નિવાપ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરી જાય છે. અંડવાહિની નિવાપ જે છે એ તુંબિકાથી ઓળખાતો અંડવાહિનીનો જે પહોળો ભાગ છે અહીંયા તરફ દોરી જાય છે. ત્યારબાદ અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ સાંકડું પોલાણ ધરાવે છે અને તેને ગર્ભાશય સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ અંડવાહિનીના અંતિમ ભાગ પર વાત કરીએ, ઇથમસ એ એકદમ સાંકડું પોલાણ ધરાવે છે અને એને ગર્ભાશય સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. હવે ગર્ભાશયનો એક જ હોય છે, ગર્ભાશય એક જ છે જેને કુખ પણ કહેવામાં આવે છે. હવે આપણને ખબર છે કે નર પ્રજનન તંત્રની અંદરથી જે શુક્રકોષનું નિર્માણ થાય છે એ માદા પ્રજનન તંત્રની અંદર યોનિ માર્ગે દાખલ થાય છે અને માદા પ્રજનન તંત્રની અંદર ગર્ભાશયના ભાગ પાસે ગુહાની અંદર માદા પ્રજનનની અંદર અંડપિંડ દ્વારા ઉત્પન્ન થયેલા અંડકોષને બંનેનું ફલન કરી અને ગર્ભાશયની અંદર શું કરે છે? સ્થાપન કરે છે. હવે ગર્ભાશયનો આકાર ઊંધા નાશપતિ જેવો હોય છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલા ગર્ભાશયનો આકાર જે છે એ ઊંધા નાશપતિ જેવો છે અને એ નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગર્ભાશય જે છે યોનિ માર્ગની અંદર સાંકડી દિવાલ દ્વારા ખુલે છે. આગળ આપણે તમે આગળ જે આકૃતિ રચના જોઈ, ગર્ભાશયના આડછેદની જે રચના હતી એની અંદર યોનિ માર્ગ તમને દેખાડવામાં આવ્યો છે. એ યોનિ માર્ગ જે છે એ એક સાંકડી દિવાલ છે, એના દ્વારા ખુલે છે. ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહેવાય છે, જે યોનિ માર્ગ સાથે મળી જન્મ નળી બનાવે છે. તમને ખ્યાલ હોય મૂવીની અંદર તમે બાળકના જન્મનું જે સીન છે તમે જોયો હોય તો બાળક જન્મે તેની સાથે નાભીના ભાગ સાથે એક નળી જોડાયેલી હોય છે. સાથે સાથે એ નળી બહાર આવતી હોય ને નળી ડોક્ટર કાપે છે. તો એ નળી શું છે? તો યોનિ માર્ગ સાથે મળી અને એ જન્મ નળી બનાવે છે. જન્મ નળી શા માટે કહેવામાં આવે? કે બાળક જ્યારે ગર્ભની અવસ્થાની અંદર હોય છે, બાળક જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે પ્રથમ, બીજા અને ત્રીજા મહિના પછી જે બાળક પોષણ મેળવવાની શરૂઆત કરે છે અને એ પોષણ 9મા મહિના સુધી જ્યારે બાળક મેળવતું હોય છે તો માતા દ્વારા જે ખોરાક ગ્રહણ કરવામાં આવે, માતા દ્વારા જે આહાર લેવામાં આવે, જે દવાઓ છે કે જે કોઈ પણ વસ્તુ માતા જે ગર્ભાવસ્થા દરમિયાન જે ગ્રહણ કરે છે તેમાંથી તે બાળક તેનું પોષણ મેળવતો હોય છે. તેથી જે ગ્રીવા નળી છે તે યોનિ માર્ગની સાથે મળી અને બાળકને જન્મ નળી બનાવે છે. ગર્ભાશયની દિવાલના પેશીના 3 સ્તર છે. ગર્ભાશયની જે દિવાલ છે એ આખી પેશીના 3 સ્તર છે, જેમાંનું પહેલું સ્તર છે બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ, બીજું સ્તર છે મધ્યનું અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ અને ત્યારબાદ ત્રીજું સ્તર છે અંદરના ગ્રંથીય સ્તરને એન્ડોમેટ્રિયમ કહેવાય છે. ગર્ભાશયની દિવાલના 3 સ્તર, તેમાંનું પહેલું સ્તર બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ, બીજું સ્તર મધ્ય અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ અને ત્યારબાદ ત્રીજું સ્તર અંદરના ગ્રંથીય સ્તરને એન્ડોમેટ્રિયમ સ્તર કહેવામાં આવે છે. એન્ડોમેટ્રિયમ સ્તર છે અંદરનું જે ગ્રંથીય સ્તર છે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે.
ત્યારબાદ માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન તીવ્ર સંકોચન દર્શાવે છે, અને ત્યારબાદ માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ અને ભગશિશ્ન નો સમાવેશ થતો હોય છે. હવે એન્ડોમેટ્રિયમ જે સ્તર છે એ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થતું હોય છે, જેમ કે માસિક સ્ત્રાવનો જે ફેરફાર થવો એ એન્ડોમેટ્રિયમ સ્તરના પર આધારિત હોય છે. ત્યારબાદ માયોમેટ્રિયમ સ્તર છે બાળકના પ્રસવ દરમિયાન તીવ્ર સંકોચન દર્શાવે છે. હવે જ્યારે બાળકનું પ્રસવ થતું હોય તે દરમિયાન બાળક પ્રસવ દરમિયાન સંકોચનની જે ક્રિયા દર્શાવતું હોય તો એ કયું સ્તર છે? માયોમેટ્રિયમ સ્તર. હવે માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં વાત કરીએ તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ, ભગશિશ્નનો સમાવેશ થાય છે. હવે મોન્સ પ્યુબિસ જે છે એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. મોન્સ પ્યુબિસ જે છે કેની બનેલી છે? તો મેદ પેશીની બનેલી છે, ત્વચા દ્વારા આખી આવૃત હોય છે. એ બાહ્ય રીતે ત્વચા એટલે સ્કિન દ્વારા આખી આવૃત હોય છે અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના. મુખ્ય ભગોષ્ઠ એ પેશીની માંસલ ગड्डीઓ છે જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી હોય છે. મુખ્ય ભગોષ્ઠ જે છે કેની માંસલ ગड्डी છે? પેશીની માંસલ ગड्डी છે. ગड्डी એટલે આપણે જેમ એક ઉપર એક સિક્કા ગોઠવતા જઈએ અને જે ગड्डी બને છે એ રીતની માંસની ગड्डीઓ ગોઠવાયેલી હોય છે એને માંસલ ગड्डी કહેવાય છે, જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગનો જે મુખ ભાગ છે એને ઘેરતી રચના છે. હવે ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ પેશીમય ગड्डीઓ છે. ગૌણ ભગોષ્ઠ જે છે શું છે? તો મુખ્ય જે ભગોષ્ઠ છે તેની નીચે આવેલી એક જોડ પેશીમય ગड्डी. યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા આવૃત હોય જેને યોનિ પટલ કહેવામાં આવે છે. યોનિ માર્ગનું જે મુખ છે જે પ્રજનનનો મુખ્ય ભાગ છે, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રને સહમિલન માટેનો જે મુખ્ય ભાગ યોનિ માર્ગનું જે મુખ છે એ એક કલા દ્વારા આવૃત હોય છે જેને યોનિ પટલ કહેવામાં આવે છે. હવે ભગશિશ્ન એ નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના જોડાણના ઉપરી સ્થાન પર આવેલું હોય છે. હવે યોનિ પટલ પ્રથમ વખત મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જતું હોય છે. તો આવું થવાનું કારણ શું? તો અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોનિ ટેમ્પોન જેવી પ્રક્રિયા થાય છે. યોનિ ટેમ્પોન જેવી જે પ્રક્રિયા થાય છે એમાં ઘણી વખત એવું હોય છે કે દાખલ કરતી વખતે કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી, સાયકલ સવારી વગેરેમાં ભાગ લેવાથી પણ આ યોનિ પટલ છે એ તૂટી જતું હોય છે. યોનિ પટલ પ્રથમ વખત જ્યારે કહેવાય છે કે મૈથુન કે સમાગમ દરમિયાન ફાટે છે એવું જરૂરી નથી. યોનિ પટલની હાજરી કે ગેરહાજરીને કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા જાતીય અનુભવ સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ તરીકે માનવામાં આવતું નથી. વાસ્તવિક રીતે ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. યોનિ પટલ ઘણી વખત સ્ત્રીઓની અંદર જ્યારે બાલ્ય અવસ્થા એટલે કે અમુક તરુણાવસ્થાની અંદર અમુક એવી રમતો છે, ઘોડે સવારી કરે, સાયકલ સવારી કરે અથવા બાઇક ચલાવી અથવા બીજી કોઈ દોડ છે, લાંબી કૂદ છે કે કબડ્ડી છે કે કોઈ પણ રમત રમવી અથવા ઘણી વખત કોઈ દવાનો સાઈડ ઇફેક્ટ થવું, કોઈ બીમારીની અંદર દાખલ થયા હોય ને દવાની સાઈડ ઇફેક્ટ થવી, અથવા ઘણી વખત એવું પણ બની શકે છે કે અમુક સમય પછી પ્રથમ વખત જ્યારે મૈથુન અથવા સમાગમ કરે છે તે દરમિયાન પણ યોનિ પટલ ફાટી જતું હોય છે. તો યોનિ પટલની હાજરી અથવા ગેરહાજરી, યોનિ પટલ હાજર છે અથવા ગેરહાજર છે, કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા જાતીય અનુભવ સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ દર્શાવતું નથી. વાસ્તવમાં ભરોસા સૂચક માનવામાં આવતું નથી. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જે છે જેટલા જ માદા સસ્તનો છે તેની લાક્ષણિકતા છે. ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતું જોડમાં રચના છે. આ જે સ્તન ગ્રંથિ છે એ કેવી છે? તો ગ્રંથિમય પેશીઓની અને ભિન્ન માત્રામાં ચરબીનું પ્રમાણ તેમાં વધારે જોવામાં મળે અને એક જોડની રચના છે એટલે કે બે સ્તનો હોય છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે. પ્રત્યેક સ્તન જે છે એની ગ્રંથિ 15 થી 20 સ્તન ખંડોની અંદર શું હોય છે? વહેંચાયેલી હોય છે, કે જે કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે. જે 15 થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે તે દરેક ખંડ કુપિકાથી ઓળખાતા કોષોનો શું ધરાવે છે? સમૂહ ધરાવે છે. આ તમે જે રચના જોઈ રહ્યા છો એ સ્તન ગ્રંથિનો છેદની રચના છે, જેની અંદર તમને દેખાશે કે આ જે કર્સર વાળો જે ભાગ છે એ મેદ છે. ત્યારબાદ આ ભાગ સ્તનનો ખંડ છે, સ્તન કુપિકા, સ્તન નલિકા, તુંબિકા, દુગ્ધ નળી, નિપ્પલ,
તંતુપેશી, પાંસળી, આંતરપાંસળી, પેક્ટોરાલિસ, મેજર સ્નાયુઓ. હવે આની અંદર કઈ રીતે દૂધ નિર્માણ થતું હોય ને બહાર જતું હોય, તો કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. હવે આપણે વાત કરીએ છીએ કુપિકા. તો આ જે કુપિકા છે, કુપિકાના કોષો દ્વારા જે દૂધનું સ્ત્રાવ થાય છે, એ કુપિકાનો જે પોલાણ ભાગ છે, આ જે પોલાણ ભાગ તમને દેખાઈ રહ્યો છે અંદર, એ પોલાણના ભાગમાં શું થાય છે, તે સંગ્રહ થાય છે. ત્યારબાદ કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે. હવે જે કુપિકા છે એ કેમાં ખુલે છે, તો આ સ્તન નલિકા જે તમને દેખાઈ રહી છે, સ્તન નલિકાની અંદર એ ખુલે છે. દરેક ખંડની નલિકાઓ ભેગા મળી સ્તન વાહિની બનાવે છે. આવા બધા જ ખંડની જે નલિકા છે એ ભેગા મળી અને સ્તન વાહિની બનાવે છે. હવે ઘણી બધી સ્તન વાહિનીઓ ભેગા મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે. શું બનાવે છે? આ પહોળી સ્તન તુંબિકા બનાવે. અને જે દુગ્ધ વાહિની શોષવાથી દૂધ બહાર નીકળે છે. અને શું થાય છે, આ દુગ્ધ નળી છે, દુગ્ધ નળી અને મારફતે શિશુ આ નિપ્પલના દ્વારા શોષણ કરે છે. શોષણ કરવાથી આમાંથી શું થાય છે, દૂધ બહાર નીકળતું હોય છે. હવે વાત કરીએ મિત્રો, ખાસ તો તમે જે ફિમેલ રિપ્રોડક્ટિવિટી સિસ્ટમ આ જોઈ, આખી ફિમેલ રિપ્રોડક્ટિવિટી સિસ્ટમની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે ગર્ભાશય, પછી યોનિ માર્ગ, યોનિ પટલ, ભગશિષ્ણ, ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ, મૂત્રમાર્ગ, તમામની તમને ક્રિયાવિધિ બતાવી, જેમાં ગર્ભાશયમાં કઈ રીતે દાખલ થાય, જેમ કે અંડપિંડના પરિઘવર્તી ભાગમાંથી અંડકોષનો સ્ત્રાવ થાય, તે નિવાપના ભાગમાં જાય, જે ફિમ્બ્રીજની જે આંગળી જેવી રચનાઓ છે, પ્રવર્ધો છે, પ્રવર્ધો તેને અંડકોષોને એકત્રિત કરી અને તુંબિકા એટલે કે જે સાંકડી રચના છે તુંબિકા પાસે મોકલે. તુંબિકામાંથી ઇથમસમાં જાય અને ઇથમસમાંથી ગર્ભાશયની અંદર તે દાખલ થાય છે અને ગર્ભગ્રહણ કરે છે. ગર્ભગ્રહણ કર્યા બાદ એ ગર્ભની અંદરથી શિશુનું નિર્માણ થાય અને શિશુનો જન્મ થતો હોય છે. હવે આ જે આપણે રચનાઓની વાત કરીએ, એમાં પેશીઓ ઘણી આપે, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ, આ તમામ વિશે વિસ્તૃત વાત કરીશું. ઘણા જે કહેવાય કે સ્તનની વિશે વાત કરી, તો સ્તનમાં દૂધનો સ્ત્રાવ કઈ રીતે થતો હોય છે તેના વિશે આપણે આમાં વિસ્તૃત ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, હજી આ પ્રકરણની અંદર આપણે આગળ આ ટોપિક પર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર ઉપર થોડું વિસ્તૃતમાં વાત કરીશું. તમામ વિદ્યાર્થી મિત્રો આવા જ અવનવા વિડીયો માટે સ્ટડી વર્લ્ડ સાથે જોડાયા રહેજો. સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, શેર કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને આ ચેનલ સાથે જોડજો. ધન્યવાદ.